છે મિત્રો, મજામાં જ છો? તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો હમણાં ઘણો સમયથી આપણા વ્લોગ નહોતા આવતા અને આજે સોમવાર છે. હવે ડેલી સોમવારે આપણા વ્લોગ આવશે અને બીજા દિવસે આપણે શોર્ટ વિડીયો આવશે. તો થોડાક આપણે કામમાં પડી ગયા એટલે વ્લોગ નહોતા આવતા અને શોર્ટ પણ હમણાં નહોતા આવતા. તો હવે આપણા કબૂતર પણ ઘણા કેવા સારા થઈ ગયા છે અને ઘણા થઈ ગયા છે, જોઈ લો. હવે તો આપણે તો ઈંડા લેવા નતા પણ અહીંયા એક જોડીના ઈંડા આવી ગયા છે. નથી ખબર કઈ મૂકાય, પટાણ આવી જોયું મેં સાફ કરતો ત્યાં ખબર પડી કે ઈંડા છે. તો આપણે કંઈક વિચારીએ ઈંડા લેવા કે નથી લેવા. બાકી જો કબૂતર બધા ખાય છે, અડધા ઘઉં ખાય છે અને અડધા બાજરો ખાય છે. અને આપણે ટ્રેન કર્યો તો મૂકી થોડોક સમય નહોતો મળ્યો હમણાં, જેમ કે કીધું થોડો કામમાં હતો એટલે બહુ ટાઈમ ના મળ્યો એટલે એને મૂકી દીધો છે. આ કબૂતર ભેગો આવી રહ્યો અને એની જોડી પણ લાગી ગઈ છે. મારે જોડી નથી લગાડવી પણ લાગી ગઈ છે આખુડી જોડી લગાડી લીધી છે. આપણે એક માદી પકડી હતી ને એને એક સિંગલ ટ્રેન કર્યો તો એટલે જોડી નથી લગાડ્યું પણ લાગી ગઈ છે જોડી. અને આપણો મૂકી છે આ ટ્રેન કર્યો તો એ જો. અને આ એની માદી છે, આપણે પકડી હતી એની જોડી લાગી ગઈ છે. આપણે તો ઈંડા પણ થઈ ગયા હતા અને બચ્ચા પણ ઉકેલી લીધા છે. એક બચ્ચું આ છે અને એક બચ્ચું અંદર છે, તો જોઈ લો હવે આપણો આ કોફી. હવે ઘણા આપણા કબૂતર સારા અને ઉડાનવાળા થઈ ગયા છે, જોઈ લ્યો. અને ચોમાસું એટલે એ પણ એક નંબર છે, જોઈ લ્યો. તો હવે સોમવારે વ્લોગ આવશે ડેલી અને શોર્ટ વિડીયો આવશે આ વ્લોગ. તો આવી રહ્યું એક બચ્ચું, એક આ બચ્ચું તમને કીધું હતું એક આ બચ્ચું ને એક આ બચ્ચું એ આપણા મિકીના બચ્ચા છે. તો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ અને મળીએ બીજા વ્લોગમાં આવતા સોમવારે. ત્યાં સુધી ટાટા બાય બાય.